ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતીમાં પાંચમું કાવ્ય આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ. પાંચમા કાવ્યનું શીર્ષક છે રામબાણ. રામબાણ જેને વાગ્યા હોય તે જાણે, આવું કહેવાય છે. તો જેના લેખ કવિ છે ધના ભગત. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્જકોમાં ધના ભગત એ આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિ છે, જેનો જન્મ તારીખો આપણને કે મૃત્યુ તારીખો મળતી નથી, પણ સમય આપેલો છે 18મું શતક. 18મા શતકમાં થઈ ગયેલા ધના ભગતનો પરિચય જોઈએ તો ભક્તિ કરતા ભજન રચનાર ધના ભગત ધોળા જંકશન તાલુકો ઉમરાળાના વતની હતા. આખું નામ ધના કેશવ કાકડિયા હતું. વિદ્યાર્થી મિત્રો, બરાબર આખું નામ યાદ રાખજો, કારણ કે ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં કવિઓના આખા નામ પૂછાતા હોય છે. પૂર્વાશ્રમમાં તેઓ લેવા પટેલ સમાજના હતા. આજે ધોળા, જિલ્લો ભાવનગર મુકામે તેમની સમાધિ છે. એમના જીવન વિશે ખૂબ ઓછી માહિતી પ્રાપ્ત થાય છે. એમનું અવસાન ઈસવીસન 1775માં થયું હતું. અહીં રામબાણ એટલે પ્રભુની ભક્તિનું બાણ, અર્થાત પ્રભુ ભક્તિમાં ઘાયલ, લીન. રામબાણ એ તપનું તીર ભક્તિ ભરેલું છે. એ જે જાણે છે તે જ માણે છે. પ્રભુની ભક્તિને તો જે જાણે એનો સાચો ભક્ત હોય એ જ જાણે, એમ અહીંયા કહેવાનો અર્થ છે કે સિંહણનું દૂધ સિંહ બાળને જ જરે, તેમ પ્રભુના પ્રેમીઓને રામબાણ વાગે ને. સિંહણનું દૂધ છે એ તો સિંહ બાળ જ પચાવી શકે, એ જ જરે, એમ પ્રભુના પ્રેમીઓને રામબાણ વાગે. રામના બાણ વાગે એટલે કે પ્રભુની ભક્તિમાં એ જ તલ્લીન થઈ શકે. અને આપણા ગુજરાતી સાહિત્યમાં આવા તલ્લીન થયેલા ભક્તો ઘણા બધા છે, જેમાં નરસિંહ અને મીરા તો ખૂબ વખણાઈ ગયેલા ભક્ત કવિઓ છે, કે જે એના માટે કવિ કલાપી પણ કહે કે હતો નરસિંહ, હતી મીરા, ખરા ઇલમી ખરા સુરા. તો આવા સાચા ભક્તોને જ રામના બાણ વાગે, અથવા તો એ ભગવાનની ભક્તિમાં તલ્લીન મશગુલ થઈ શકે. આનો સ્થાયી રસ્તો મયુરધ્વજ રાજા જેવા જ પામી શકે. હા, અહીં ધ્રુવ, પ્રહલાદ, શુકદેવ, મીરા, નરસિંહ જેવાની કથા કેવી રીતે રામબાણ વાગ્યા તેનું નિરૂપણ છે. પોતાની વેદના જ જાણે કે ઈશ્વર અનુસંધાનની સંવેદના બને છે. જે ભક્તોની વેદના છે, પીડા છે, દુઃખ છે, એ જ જાણે ઈશ્વર એ અનુસંધાન, ઈશ્વર સાથે મેળાપ કરાવી દે, અનુસંધાન કરાવી દે, આવી સંવેદના છે, લાગણી છે. અહીં રામબાણ વેદના નહીં પરંતુ વરદાન રૂપ છે. અને અહીંયા રામબાણ વેદના, પીડા, દુઃખ નથી, પણ એ વરદાન છે. જે ઈશ્વરના નામે ઓળઘોળ કરે, એના માટે જ જીવે, એના માટે જ મરે. આ સમર્પણ અસાધુઓમાં થોડું સાંપડે. આમ જે ઈશ્વરના નામે ઓળઘોળ કરે પોતાનું જીવન, ઈશ્વરને પોતાનું જીવન સમર્પિત કરી દે, એના માટે જીવે, એના માટે મરે, આ સમર્પણ ભાવ અસાધુમાં, કે જે સજ્જનો નથી, જે સાચા સંતો નથી, એને ન સાંભળે. રામબાણ વાગ્યા વિના મીરા ઝેર કેવી રીતે પીએ? જેને રામબાણ વાગ્યા હતા મીરાને, જે પ્રભુમાં ભક્તિમાં એટલી તલ્લીન, એટલી મસ્કુલ, એટલા લીન થઈ ગઈ હતી કે જેને ઝેર પણ એ દૂધ જેવું મીઠું થઈ જાય છે. એના માટે એ ઝેર કેવી રીતે પી છે? મયુરધ્વજના મસ્તક પર કરવત સી રીતે કરે? અને મયુરધ્વજ રાજા જે મસ્તક ઉપર કરવત મૂકી દી, પણ એને કંઈ ન થાય એ વાત અહીંયા કહેવામાં આવી છે. જોઈએ કાવ્ય રામબાણ. રામબાણ વાગ્યા હોય તે જાણે, પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે, ઓલિયા મૂર્ખ મનમાં શું આણે, રામબાણ વાગ્યા હોય તે જાણે. રામબાણ એટલે કદી નિષ્ફળ ન જાય તેવું બાણ, ભક્તિ રૂપી બાણ. જે ભક્તિમાં સાચો ભક્ત છે એ તલ્લીન થઈ જાય, મશગુલ થઈ જાય, એ ભક્ત એ રામબાણ, એને રામબાણ વાગે. અને રામબાણ વાગ્યા હોય એ જ જાણી શકે પ્રભુના બાણ વાગ્યા હોય, પ્રભુની ભક્તિ રૂપી બાણ. પ્રભુને પામવા માટે જેણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હોય, એ જ આ બાણ કેવા વાગે છે, અથવા તો એ ભક્તિ કેવી રીતે કરી શકાય એ જ જાણે. ઓલિયા મૂર્ખ મનમાં શું માણે? ઓલા મૂર્ખ લોકો, જે ગમાર લોકો છે,
જે ભગવાનમાં શ્રદ્ધા નથી ધરાવતા એ લોકો શું લાવે, મનમાં આણે એટલે લાવે, મનમાં શું લાવે, અથવા તો એ શું જાણે? રામબાણ વાગ્યા હોય તે જાણે. રામબાણ પ્રભુની ભક્તિ બાણ જેને વાગ્યા હોય તે જ જાણી શકે. ધ્રુવને લાગ્યા, પ્રહલાદને લાગ્યા, તે ઠરીને બેઠા રે ઠેકાણે, ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા, એ તો વેદ વચન પ્રમાણે. ધ્રુવને લાગ્યા. ધ્રુવ જે પણ સાચો ભક્ત હતો, તો ધ્રુવને લાગ્યા. કવિ તેના ભગત એ કહે છે કે પ્રહલાદને લાગ્યા. પ્રહલાદ જેને માટે હોલિકા દહન આપણે ત્યાં તહેવાર ઉજવાય છે, જે પ્રહલાદ ખોડામાં બેસી ગયો રામનું નામ લઈને, પણ એને આગ અસર ન કરી. આમ પ્રહલાદને લાગ્યા, તે ઠરીને બેઠા રે ઠેકાણે. ઠરી ઠામ થયા, એ શાંતિથી બેઠા, અથવા તો એ નિશ્ચિંત થઈને બેસી ગયા. કોણ? આ ધ્રુવ જેવા, પ્રહલાદ જેવા સાચા ભક્તો છે. ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા. ગર્ભવાસ એટલે ગર્ભનો ઉદરમાં વાસ, ઉદર એટલે પેટ. તો પેટની અંદર માના ગર્ભમાં સુખદેવજી જેવાને તો ત્યાં પણ લાગ્યા. એ તો વેદ વચન પ્રમાણે. વેદ વચન પ્રમાણે એટલે વેદના ગ્રંથના વચનો અનુસાર. આપણા વેદો, આપણા ગ્રંથો, આપણા જે પૌરાણિક ગ્રંથો છે એ વચનો, એના વચનો અનુસાર એવું કહેવાય છે કે આ લોકો ધ્રુવ છે, પ્રહલાદ છે, સુખદેવજી છે, આ બધાને રામના બાણ વાગ્યા હતા અને એ પ્રભુની સાચી ભક્તિ કરતા સાચા ભક્તો હતા. મોર ધ્વજ રાજાનું મન હરી લેવા, હરી આવ્યા જે ટાણે, લઈ કરવત મસ્તક પર વેણું, પત્ની પુત્ર બેવ તાણે. અને મોર ધ્વજ યાની મયુર ધ્વજ એક પૌરાણિક રાજા છે, મયુર ધ્વજ. અને રાજાનું મન હરી લેવા, હરી આવ્યા જે ટાણે. રાજાના મનને હરી લેવા માટે, રાજાના મનને મોહી લેવા માટે હરી આવ્યા ટાણે, ભગવાન આવ્યા ટાણે, સમય ખરા સમય. લઈ કરવત મસ્તક પર મેણું. અને કરવત એ જે લાકડા કાપવાનું યંત્ર આવે છે, જે લઈ કરવત મસ્તક પર મેણું, મસ્તક પર મૂક્યું. અને પત્ની પુત્ર બેવ તાણે. અને પત્ની અને પુત્ર બંને તાણવા લાગ્યા. બને એ મયુરધ્વજ રાજાના મસ્તક ઉપર કરવત મૂકી અને પત્ની અને પુત્ર બે ચલાવવા લાગે છે. ત્યારે ભગવાનને પણ પ્રસન્ન થવું પડે છે. જ્યારે એની કસોટી કરવા ભગવાન આવે છે કે મયુરધ્વજ રાજા છે એ એનું મસ્તક આપવા તૈયાર થાય છે કે નહીં, એવું જ્યારે ભગવાનને પરીક્ષા કરવી છે ત્યારે ભગવાન એનું મસ્તક માગે છે. અને એ મસ્તક માગે છે ત્યારે મયુરધ્વજ જેવો રાજા પણ એ પોતાનું મસ્તક ઉતારી આપવા તૈયાર થઈ જાય છે. અને સાથે એના પત્ની અને પુત્ર બંને પણ એ કરવતને ખેંચવા લાગે છે અને તૈયાર થઈ જાય છે. મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણોજી ખડગજ તાણે, વિષના પ્યાલા ગિરધર લાલે આરોગ્યા, એ તો અમૃતને ઠેકાણે. મીરાબાઈ ઉપર ક્રોધ કરીને, મીરાબાઈ જે ભગવાનની કૃષ્ણની સાચી ભક્ત, જે મીરાબાઈ ઉપર ક્રોધ કરી, ગુસ્સો કરીને, કોણ? રાણોજી ખડગજ તાણે. રાણોજી એનો દિયર છે. અને જ્યારે એનો પતિ ગુજરી જાય છે મીરાબાઈના, ત્યાર પછી દિયર એને ખૂબ ત્રાસ આપે. ઝેરના કટોરા રાણોજી મોકલે, દેજો મીરાને હાથ. આવું જે આપણે ભજનોમાં સાંભળીએ છીએ, ગીતોમાં સાંભળીએ છીએ. તો આ રાણોજી ખડગ તલવાર ખેંચી લે છે, એના પર ગુસ્સે થઈ જાય છે. મીરાબાઈને કહે છે કે અમે તું એ જે સંતોની સાથે બેસીને ભગવાનના ભજન કરે છે એના કરતાં મહેલમાં આવીને રહે, હું તને રાણી બનાવીને રાખીશ. અને જ્યારે મીરાબાઈ એને ના પાડી દે છે ત્યારે એ રાણોજી ગુસ્સે થઈ અને તલવાર ખેંચી લે છે. વિષના પ્યાલા ગિરધર લાલે આરોગ્ય. અને અંતે ન પહોંચે ત્યારે એ રાણોજી વિષના ઝેરના કટોરા મીરાબાઈને મોકલાવે છે. અને એ ઝેરના કટોરા પી જવા કહે છે કે જો તમે સાચા કૃષ્ણના ભક્ત હશો તો આ ઝેરના પ્યાલા પી જશો. અને એ મુખે એ માંડે છે. મીરાબાઈ પીવા લાગે છે. પણ ગિરધર લાલે આરોગ્ય. જ્યારે ભગવાન સાચા ભક્તને આવી કસોટી કરતા જુએ ત્યારે ભગવાન ખુદ આવી અને કૃષ્ણ એ પ્યાલાને પી જાય છે. એ તો અમૃતને ઠેકાણે. અને એ પણ જ્યારે મીરાબાઈ માટે તો એ અમૃત બની જાય, એ મીઠું મધ જેવા એ વિષના પ્યાલા, ઝેરના પ્યાલા અમૃત બની જાય.
નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી, ખેપ ભરી ખરે ટાણે, આગળ સંત અનેક ધાર્યા, એવું ધનો ભગત ઉરાણે. નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી. નરસિંહ મહેતા જ્યારે હુંડી લખે છે, એની પાસે જ્યારે પેલા પ્રવાસીઓ હુંડી લઈને આવે છે, કહે છે કે અમારી હુંડી સ્વીકારી લ્યો, અમને જે કંઈ પૈસા છે એ હુંડીના આપો. ત્યારે એ હુંડી લઈને જાય એ દ્વારિકા, અને દ્વારિકામાં શ્રી કૃષ્ણની શોધ તપાસ કરે. શામળદાસ શેઠના નામે હુંડી લખેલી એ નરસિંહ મહેતાએ એ હુંડી સ્વીકારી લઈએ. શામળદાસ શેઠના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ આવે અને હુંડી સ્વીકારી અને ખેપ ભરી ખરે ટાણે, યોગ્ય સમય પહોંચી આવે. જ્યારે કૃષ્ણને ભગવાન નરસિંહ મહેતા યાદ કરે ભગવાન કૃષ્ણને કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. અને આ સમયે યોગ્ય સમયે એ શામળદાસ શેઠનું રૂપ ધારણ કરી અને એ પેલા પ્રવાસીઓ પાસેથી હુંડી સ્વીકારી અને 700 રૂપિયા ગણી આપી. આગળ સંત અનેકો ધાર્યા. આગળ આવા અનેક સંતોનો ઉદ્ધાર કર્યો. ઉધાર્યા એટલે ઉદ્ધાર કર્યો. એવું ધનો ભગત ઉરાણે. એવું ધનો ભગત, કવિ ધનો ભગત, ઉર એટલે હૃદયમાં, આણે એટલે લાવે છે. અને એવું એ પોતાના હૃદયથી કહે છે ધનો ભગત. આમે આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિઓ છે, જ્યારે જ્યારે પોતાના પદ આવા લખે છે ત્યારે છેલ્લી કડીમાં પોતાનું નામ સાથ આપી અને ચોખવટ કરે છે કે આ પદ કોનું છે. એના પરથી આ પદો પણ ઓળખાયા છે કે આ પદ ધના ભગતનું છે. આમ કવિ ધના ભગત એ કહે છે કે ભગવાનનો જે સાચો ભક્ત છે એ જ ભગવાનને પામી શકે, એ જ ભગવાનને મેળવી શકે, એ જ ભગવાનને પ્રાપ્ત કરી શકે. આમ ત્યાં આપણું આ કાવ્ય પૂરું થાય છે. ત્યાર પછી જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ વિદ્યાર્થી મિત્રો સૌ તમે લખી લેજો અને પણ પરીક્ષા માટે તૈયાર પણ કરી લેજો.